હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના મનોવિજ્ઞાનના લેક્ચરમાં આપ સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. પ્રકરણ નંબર 1, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ પ્રકરણનો અભ્યાસ શરૂ છે. આપણે એ પ્રકરણમાં આપણે અલગ અલગ અગાઉ જોયું એમ 12 માર્ક એ આપણા પરીક્ષામાં પૂછાવાના છે અને એનો લગતો અભ્યાસ છે એ શરૂ છે આપણે. બરાબર છે. એમાં અલગ અલગ પ્રશ્ન વિશે અભ્યાસ કર્યો આપણે. એમાં પ્રથમ પ્રશ્ન યાદ કરી લેજો, ભૂલતા નહીં, પાછા પુનરાવર્તન શરૂ રાખજો. પ્રથમ પ્રશ્ન નંબર 1, બરાબર છે. સંવેદનનો અર્થ, સંવેદનના પ્રકારો, વિગતે જેટલી બાબત છે એ તમામ મુખ્ય પ્રશ્ન, મુખ્ય બાબત આપણી ચર્ચા કરી લેજો. 5 પ્રકારના આપણા સંવેદન છે. પ્રશ્ન પહેલો એ પૂરો કર્યો. પ્રશ્ન બીજો, ધ્યાનનો અર્થ, બરાબર છે. ધ્યાનનો અર્થ અને સ્વરૂપ લક્ષણો, બરાબર. મુખ્ય પાઠ આપણે આ જ રીતે પહેલા યાદ રાખવાનો છે. આખા પાઠમાં પરીક્ષા ઉપર આપણે જ્યારે રિવિઝન કરશું, આખા પાઠમાં આપણે ભણેલા શું છે તો કે સાહેબ સંવેદનનો અર્થ અને સંવેદનના પ્રકારો, આમાં જેટલી બાબત આવે એ બધી આપણને યાદ હોવી જોઈએ. બીજો પ્રશ્ન તો કે ધ્યાનનો અર્થ, સ્વરૂપ અને લક્ષણો. ત્યાર પછી તો કે ધ્યાનના નિર્ધારકો, ધ્યાનના ઘટકો, જે અલગ અલગ 2 પ્રકારના, બાહ્ય અને આંતરિક, બરાબર. વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી ભણ્યા છીએ આપણે. એ મુખ્ય આપણો પ્રશ્ન. 3 પ્રશ્ન થયા, 3. ચોથો પ્રશ્ન આપણો છે એ પ્રત્યક્ષીકરણ અને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. છેલ્લા લેક્ચરમાં આપણે છે એ ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો હતા એ, બરાબર છે. ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો હતા એ વ્યક્તિલક્ષી નિર્ધારકો અને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા એ સમજ્યા હતા, બરાબર છે. ત્યાર પછીનો આપણો આજનો પછીનો પ્રશ્ન નંબર 5, બરાબર. પછીનો પ્રશ્ન નંબર 5 જે ભણવાનો છે એ પ્રત્યક્ષીકરણને લગતો છે. તો કે પ્રશ્ન શું છે તો કે પ્રશ્ન છે એ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો, બરાબર. પ્રશ્ન એવો છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમ સમજાવો. હવે એ સંગઠનના નિયમો છે એ કેવા કેવા નિયમો છે, કઈ રીતનું છે પ્રત્યક્ષીકરણ એટલે શું, બરાબર. કે અલગ અલગ ઉદ્દીપકોનું જે સંવેદન થાય એ સંવેદનનું અર્થઘટન કરવું એ પ્રત્યક્ષીકરણ છે. હવે એ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો એટલે શું, તો જેના એ ખૂબ મહત્વની બાબત છે કે આપણી આંખ છે, બરાબર છે, આપણું મગજ છે, એ કાંઈ પણ પ્રત્યક્ષીકરણ કરે તો એની માટે સંગઠનના અમુક નિયમો છે જે આપણે સમજવા ખૂબ જરૂરી છે. ચાલો તો જોઈએ કયા નિયમો સમજવા જોઈએ. પહેલાં તો પ્રત્યક્ષીકરણમાં સંગઠન નિયમો સમજાવવી. તો કે ભાઈ પ્રત્યક્ષીકરણમાં સંગઠનનું મહત્વ છે, બરાબર. પ્રત્યક્ષીકરણ જે આપણે મુદ્દો સમજીએ છીએ, કોઈ પણ સંવેદનનું અર્થઘટન કરવું, એ પ્રત્યક્ષીકરણમાં સંગઠનનું ખૂબ મહત્વ છે. આ ખાસ યાદ રાખવાનું છે. હવે પછીનું કે જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો, જો સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો ધોરણ 11માં આ બધું આવતું હતું. જર્મની દેશ છે એના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો નામ છે એકનું તો કે એક કોહલર, કોફકા અને વર્ધીમર. આ નામ યાદ રાખવાનું છે. જણાવે છે કે માનવીના મગજમાં સંપૂર્ણ સંગઠિત પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે. માનવીનો મગજ જે છે એ મગજની અંદર, બરાબર, સંપૂર્ણ સંગઠિત પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે. ઓટોમેટિક આપણા મગજમાં આપણા જન્મ સાથે એ શક્તિ આપણને મળે છે, શીખવી નથી પડતી, બરાબર. પ્રત્યક્ષીકરણ કરવાની છે, બરાબર છે, એ આપણે શીખવી નથી પડતી, ઓટોમેટિક આપણા જન્મ સાથે આપણને એ બધું મળી જતું હોય છે, બરાબર છે. એ ગોડ ગિફ્ટ છે.
તો એ વાત જણાવી કોણે? તો કે કોહલર, કોફકા અને વર્ધીમર. બરાબર છે, આ નામ યાદ રાખવાનું છે. માનવીના મગજમાં સંપૂર્ણ સંગઠિત પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે. આ કયા વૈજ્ઞાનિકોએ, કયા સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકે જણાવેલ છે? તો યાદ નામ રાખવાનું છે કોહલર, કોફકા અને વર્ધીમર. એને આપણે ટૂંકી રીતે છે એ કે વી તરીકે પણ યાદ રાખીએ. જો યાદ રાખો હોય કે વી, કોહલર, કોફકા અને વર્ધીમર, જે આપણે યાદ રાખવાનું છે. પ્રત્યક્ષીકરણ સંગઠિત કરવાની શક્તિ માનવીના મગજમાં રહેલી છે એવું કોણે જણાવેલું છે? તો કે કોહલર, કોફકા અને વર્ધીમર. બરાબર. આ સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણમાં સંગઠન નિયમો નીચે મુજબ આપ્યા છે. આ જ પાછા પ્રત્યક્ષીકરણના સંગઠન નિયમ કોણે આપ્યા છે? તો કે આ જ મનોવૈજ્ઞાનિકોએ કોહલર, કોફકા અને વર્ધીમર. કોહલર, કોફકા અને વર્ધીમરે છે એ આપણને પ્રત્યક્ષીકરણમાં સંગઠનના અમુક નિયમો આપ્યા છે. કયા કયા નિયમો છે જોઈએ આપણે કે ભાઈ કોહલર, કોફકા અને વર્ધીમર એટલે કે KKVએ આપણને કયા કયા પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપેલા છે જોઈએ. બરાબર. તો સૌથી પહેલા આપ્યું છે આપણને સમાનતા. છે શું એ આગળ જોઈએ છે. ત્યારબાદ છે સમીપતા. યાદ રાખવાના છે મુદ્દા છે આપણા. સમાનતા, સમીપતા, સમાવેશકતા અને ચોથું છે પૂરકતા. આ ચાર આપણને સંગઠન નિયમો આપેલા છે. કોણે? કોહલર, કોફકા અને વર્ધીમરે. બરાબર. આ ચાર સમાનતા, સમીપતા, સમાવેશકતા અને પૂરકતા છે શું? ચાલો આપણે એનો અભ્યાસ કરીએ આગળ. બરાબર છે. સૌથી પહેલા તો કે પ્રત્યક્ષીકરણમાં સંગઠન નિયમો સમજાવવામાં પહેલા સૌથી પહેલા સમાનતા. સમાનતા એટલે શું? બરાબર છે. સમાનતા એટલે શું એની આપણે ચર્ચા કરી. સૌથી પહેલા જોઈએ આપણે તો કે ભાઈ ભૌતિક રીતે સમાન હોય. ભૌતિક રીતે સમાન એટલે શું? બરાબર. ભૌતિક રીતે સમાન એટલે શું? દાખલા તરીકે મારા હાથમાં મોબાઈલ છે, તો આની જેવો બીજો મોબાઈલ, ત્રીજો મોબાઈલ, ચોથો મોબાઈલ એ ભૌતિક રીતે સમાન કહેવાય. બરાબર. પણ આ મોબાઈલ છે, બરાબર, અને સાથે સાથે છે એ હું કોઈ બીજું બોક્સ કે કાંઈક એવું અમારી પાસે પડ્યું છે આ લઉં, તો આ બંને ભૌતિક રીતે સમાન નથી. બરાબર છે. એ ભૌતિક રીતે સમાન નથી. આ તો વાત એની કરી છે કે ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપક પરસ્પર સંગઠિત થઈને ચોક્કસ જૂથ બનાવે છે. ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપક પરસ્પર સંગઠિત થઈને ચોક્કસ જૂથ બનાવે છે. સિમ્પલ ઉદાહરણ આપું તમને કે ભાઈ આપણે તમે ક્લાસમાં બેઠા હો તો એ ક્લાસમાં છે અલગ અલગ ઘણી બધી બેન્ચો હોય છે. બરાબર. એ બેન્ચો તમે જોશો તો એક સરખી જ હોય છે. તો એ પરસ્પર સંગઠિત થઈને એક સરસ મજાની છે એ રચના કરતા હોય છે. બરાબર છે. એ જ રીતે આગળ આપણે જોઈએ છીએ શું બીજું કહેવા માંગે તો કે ઉદ્દીપકો વચ્ચેની સમાનતા કદ, આકાર, તીવ્રતા કે ગુણને લગતી હોય છે. આ જે ઉદ્દીપકો છે એ અલગ અલગ પ્રકારના ઉદ્દીપકો, અલગ અલગ પ્રકારની વસ્તુઓ એ છે એ કદથી, આકારથી, તીવ્રતા એટલે કે ઝડપી, ફાસ્ટ, ગુણ એના કારણે છે એ બરાબર છે એ સમાનતા આપતા હોય. સમાનતા ટૂંકમાં એમાં ઉદ્દીપક વચ્ચેની સમાનતા એ કેમાં રહેલી હોય તો કદ, આકાર, તીવ્રતા, ગુણ વગેરે આ અલગ અલગ પ્રકારના ઉદ્દીપકોમાં આ હોય છે. બરાબર છે. આગળ ચર્ચા કરીએ એની. તો કે દાખલા તરીકે ઉદાહરણ આપે છે આપણને. દાખલા તરીકે રાષ્ટ્રીય તહેવારના દિવસે ઘણી સંસ્થાઓ કેસરી, સફેદ, લીલા રંગના ડ્રેસ પહેરાવી વચ્ચે અશોક ચક્ર જેવા વાદળી ડ્રેસ પહેરાવી બાળકોની ગોઠવણ કરી આકાર સંગઠન વડે તિરંગાના ચિત્રોનો આકાર રજૂ કરે છે. આવું જોયું છે તમે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં છે. બરાબર. એક સરખા એ જે છે કેસરી, સફેદ અને લીલા રંગના ડ્રેસ પહેરાવે છે અને બાળકોને છે એ ઊભા રાખી એ તો સરસ મજાની છે એ સમાનતા ભરેલી આકૃતિ આમ ઉપર વ્યવસ્થિત, ભલે ઉદ્દીપક અલગ અલગ પ્રકારના હોય પણ કેસરી કલરના બધા પહેરાવેલા હોય તો સરસ મજાના ઉપર વચ્ચે સફેદ હોય, નીચે લીલો હોય, તો આમ આગેથી જોઈએ આપણે એટલે સરસ મજાનો એક સમાન આકૃતિ, સરસ મજાનો એક રાષ્ટ્રીય આપણા તિરંગાની આકૃતિ ઉપસી આવે છે. બરાબર. આપણી આંખ છે
એ રીતે જોઈ શકે છે. આપણી અંદર શક્તિ એવી રહેલી છે, આપણા મગજની અંદર એવી શક્તિ રહેલી છે. બરાબર. એમાં કયો કામ સિદ્ધાંત કામ કરતો કે સમાનતાનો પ્રત્યક્ષીકરણનો સંગઠન નિયમ કામ કરે છે. જે આપણને આ બધું દેખાય છે ને આ રીતનું, એ પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો નિયમ કામ કરે છે, સમાનતા. બરાબર. ઉદાહરણ તરીકે અહીંયા આપણે એક આકૃતિ આપી જોઈએ. આકૃતિ 1.8માં જોવા મળતી ચોકડી અને શૂન્યના ચિહ્નો વાળી હરોળ સમાનતાને કારણે સંગઠિત થઈ આડી હરોળને બદલે ઊભી હરોળમાં આકૃતિ તરીકે ઉપસી આવે છે. જો તમે અહીંયા આકૃતિ તમને દેખાય છે, બરાબર છે, એ આકૃતિ તમને અહીંયા દેખાય છે કે ભાઈ તમે આ આકૃતિ જોશો, દાખલા કે હું એ જ વસ્તુ છે એ માની લો કે અહીંયા મેં આને આવું કર્યું હોય, બરાબર. આ જ વસ્તુને છે એ મેં આ તમે જુઓ, આમાં પણ ગુણાકાર અને ઝીરો નિશાની છે, આમાં પણ ગુણાકાર અને ઝીરો નિશાની છે. તેમ છતાં આ આકૃતિ તમે જોશો એટલે તમને છે એ અહીંયા ઊભી, આમ તમારી નજર પરત ચોકડીની આમ ઊભી લાઈન છે, પછી ઝીરોની ઊભી લાઈન છે, ચોકડીની ઊભી લાઈન છે, ઝીરોની ઊભી લાઈન છે. એ જ વસ્તુ તમે માની લો કે આ આકૃતિ છે, બરાબર છે, એ આ રીતે બનાવેલું હોત તો તમારી સૌથી પહેલાં તમારે મગજની અંદર છે આ સમાનતાનો સિદ્ધાંત છે એ આ રીતે જો આપ્યું હોત, સોરી, તો આમાં તમે જો આમાં જે આકૃતિ તમને ઉપસી આવી છે, તમારે તરત નજર એક ઊભી હરોળ તમને દેખાશે, એ જ રીતે આમાં એક આડી હરોળ દેખાશે. તો આ અલગ અલગ આકારો છે, એક ચોક્કસ પ્રકારના આકારો, ચોકડીના એક બધા સરખો આકાર છે, ચોકડીનો સરખો આકાર છે, ઝીરોનો સરખો આકાર છે, વર્તુળનો, બરાબર. તો આ રીતે તમે આકૃતિ જોશો, તમને અહીંયા સરસ મજાની એક આડી હરોળ દેખાશે. એ આપણા મગજ ઓટોમેટિક છે, આ બધું છે એ આપણા મગજમાં સ્કેન કરીને બધું આપણને એ બાબતને આપણી નજર એમાં જતી હોય છે, બરાબર. બાકી આડાવાળા મેં કીધું એમ ગમે એમ કરીને છે, ગમે એમ ચોકડી ઝીરો કે ગમે ને ગમે એ કરી દઈએ આમ, તો આ એક ચોક્કસ આમાં આપણું મગજ છે એ ઉકેલી શકતું નથી, બરાબર. તો આ એક સમાનતાનો જે છે એ સંગઠનનો નિયમ છે. પ્રત્યક્ષીકરણના સંગઠનનો નિયમ એક કયો છે તો કે સાહેબ સમાનતા છે, બરાબર. તો આ રીતે તમે છે સમાનતાના મુદ્દામાં લખી શકો. આગળ હજી પણ આપણે એક આકૃતિ જોઈ લઈએ અહીંયા, બરાબર. દાખલા કે મેં તમને હમણાં કીધું, જો તમે આકૃતિ જોઈ શકો છો, દેખાય છે ને? જો આમાં અલગ અલગ પ્રકારના બાળકો છે, પણ આપણે એ મગજની શક્તિ, બરાબર, આ પ્રત્યક્ષીકરણના સંગઠનના સિદ્ધાંતોને કારણે સરસ મજાની આકૃતિ છે એ ઉપસી આવે. જો ઉપર છે એ સરસ મજાના બધા કેસરી, સફેદ, લીલા અને એક સરસ મજાનો તિરંગો આપણા મગજમાં ઉપસે. બાકી છે બધા બાળકો, બરાબર છે, પણ તેમ છતાં એ બાકીની બાબત પર આપણે નજર જતી નથી. પણ એક સિમ્પલ છે એ સરળ એક રાષ્ટ્રધ્વજ આપણો જે હોય એ રીતની આપણી અંદર નજર જતી હોય. તો આ એક છે એ પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો નિયમ છે, બરાબર છે. તો આ પહેલો નિયમ થયો. ત્યાર પછી આગળ આપણે અભ્યાસ કરીએ સંગઠનનો બીજો નિયમ, તો કે સમીપતા. સમીપતા આગળ આપણે જોઈએ છીએ. સમીપતા છે હું, બરાબર, સમજીએ, આપણે સમજવાની ટ્રાય કરી સમીપતાને. માની લો કે હું તમને છે, બરાબર, આ એક છે એક આકૃતિ બતાવું, તમે આકૃતિ જોઈશો એટલે સીધી તમારી નજર જાય કે કુલ આમાં 8 લાઈન છે, બરાબર, કુલ 8 લાઈન છે, એમાં 4 4ના 2 જૂથ છે. તાત્કાલિક તમે કેલ્ક્યુલેશન કરી લીધું હશે તમારા મગજે, બરાબર. એ જ રીતે માની લો કે અલગ અલગ પ્રકારની કુલ 9 લાઈનો છે. તો જે નજીક નજીક છે એનું 3 3નું જૂથ તમે કરી લીધું હશે. તમે આમાં એમ નહીં કે મેં કંઈ પૂછ્યું તમને શું આમાં લાગે, તો તમે એમ કહો સાહેબ આમાં 9 લાઈન છે, બરાબર. એ 9 લાઈનમાં 3 3ના જૂથ છે એવું જ કહેશો. તમે એમ નહીં કહો સાહેબ 9 લાઈન છે પણ 3નું જૂથ ને એક આ બાજુ 4નું જૂથ છે, એવું કંઈ નહીં કહો. ઓટોમેટિક એ આપણી અંદર મગજની અંદર એ સંગઠનની શક્તિ રહેલી છે, બરાબર. એ જ રીતે માની લો કે જે આ બોક્સ મેં તમને કીધું એમાં આકૃતિ છે, આમાં તમે કાંઈ નહીં કહો એવું,
બધી છે એક એક લાઈન આખું, કોઈ જૂથભૂત છે નહીં, બરાબર. તો આ છે એક સમીપતાનો નજીક નજીક, બરાબર, નજીક નજીક જોડાયેલી આકૃતિ. દાખલા તરીકે એ જ રીતે આપણે ઘણીવાર છે એ આવી આકૃતિ બનાવતા હોય છે, બરાબર છે. આવી આકૃતિ બનાવે તો અહીંયા તમે તરત કહી શકો સાહેબ ત્રણ ત્રણના ઝુમખાની એ એક સરખા આકારના અલગ અલગ ત્રણ વર્તુળ જોડાઈને એક ઝુમખું બનેલું છે. તો આ છે એ સમીપતાનો સંગઠનનો નિયમ છે. જોઈએ આગળ એમાં શું કહેવા માંગે છે આપણને, બરાબર છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો ભાઈ સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે, બરાબર. સ્થળ અને કાળની દ્રષ્ટિએ એટલે કે કોઈ પણ જ્યાં પણ અમુક જગ્યાએ ગોઠવી, કોઈ પણ સ્થળે કાંઈ પણ જગ્યાએ ગોઠવી પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે, જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ, બરાબર. એકમ સ્વરૂપે દાખલા કે હમણાં મેં કીધું 3નું જૂથ એ એક એકમ થઈ ગયું હતું, 4નું જૂથ એક એકમ થઈ ગયું હતું, બરાબર. એને એક ચોક્કસ એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરતા હોઈએ છીએ આપણા મગજમાં. એ તરત ઓટોમેટિક મેં કીધું ને આપણી નજર આપણને કોઈ કાંઈ કહે નહીં, આપણું ઓબ્ઝર્વેશન, આપણું અવલોકન એ ટાઈપનું થઈ જ ગયું હોય છે. એ આપણા અંદર, બરાબર છે, આપણા મગજની અંદર એ સંગઠનના નિયમ સ્વરૂપે આપણા મગજમાં એ શક્તિ રહેલી છે. તો આ આગળ જોઈએ હજી આકૃતિ 1.9માં. તો પહેલાં 1.9 આપણે જોઈ લઈ. મેં તમને હમણાં કીધું એ જ છે. જો અહીંયા તમે કે એકબીજાની પાસે લહેરી લીટીઓ બેની જોડી રૂપે આપણી સામે 4 જૂથમાં દેખાય છે, જે સમીપ ગોઠવણીનું પરિણામ છે. સમીપ એટલે નજીક, એકબીજાને નજીક ગોઠવાયેલી, બરાબર. આ બે, અહીંયા બે, અહીંયા બે, અહીંયા બે, એક સરસ મજાની ગોઠવણી છે. હવે એ જ વસ્તુ દાખલે કે ગોઠવણી દાખલે કે આ જ આકૃતિ મેં છે, બરાબર છે. હવે આ રીતે મેં કેટલી બધી લાઈનો આમાં દોરીશ, પણ આ એક કોઈ એકમ તરીકે, એક જૂથ તરીકે આપણા મગજમાં છે એ અર્થઘટિત કાંઈ નથી થતું. આનું અર્થઘટિત કાંઈ નથી થતું, આનું અર્થઘટન કાંઈ નથી કરતું આપણું મગજ, કે આમાં કાંઈ આપણને ખબર હળ જ નથી હોતી એવું છે. પણ અહીંયા ચોક્કસ મેં હમણાં 3-3ના જૂથ, 4-4ના જૂથ બનાવ્યા, ચોક્કસ આપણને એક ખ્યાલ આવે છે, બરાબર. તો પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો આ એક નિયમ છે બીજો, જે નિયમનું નામ છે સમીપતા. પહેલો હતો સમાનતા, બીજો હતો સમીપતા. પહેલો સમાનતા, બીજો હતો સમીપતા. ત્યારબાદ આગળ જોઈએ હજી તો ત્રીજો નિયમ છે સમાવેશકતા. ત્રીજો કયો નિયમ છે? સમાવેશકતા. આકૃતિ પહેલા જોઈને સમજો તમે. સમાવેશકતા એટલે હું તો કે અલગ અલગ પ્રકારના ઉદ્દીપકો અલગ અલગ આકાર ધરાવતા હોય, બરાબર. અલગ અલગ પ્રકારના ઉદ્દીપકો અલગ અલગ પ્રકારના આકાર ધરાવતા હોય અને છતાં એને એક ચોક્કસ જોડી બનાવી અને આપણે રજૂ કરીએ તો એક ચોક્કસ સ્વરૂપ લેતા હોય છે, બરાબર. અહીંયા તમે આકૃતિમાં જોવો છો કે ભાઈ અહીંયા તમે છે એ જીરો અને એક લાઈન, અહીંયા પણ જોવો તમે એ જ લીધું, જીરો અને એક ત્રાસી લાઈન, થોડી અહીંયા આડી લાઈન છે, બરાબર. અહીંયા ત્રાસી લાઈન છે. તો એ બંને અલગ અલગ આકાર સ્વરૂપે રજૂ થયા અને આપણને છે એ બે જીરો અને તરત આપણા મગજ છે અને પ્રત્યક્ષ કર્યું છે કે સાહેબ આ ભાગાકારની નિશાની છે. શેની નિશાની છે સાહેબ? તો કે ભાગાકારની નિશાની છે. અને અહીંયા એ જ વસ્તુ છે, જો બરાબર. જીરો બે છે, ટપકા ટૂંકમાં લાઈન છે, અહીંયા પણ એ જ છે, જીરો છે, ટપકો છે, છતાં આને આપણે ભાગાકાર ન કહી, આપણા મગજમાં એ પ્રત્યક્ષ થઈ ગયેલું છે. તો કે સાહેબ આ શું છે? તો કે આ સાહેબ છે એ ટકાની સંજ્ઞા છે. શેની છે? ટકા. ટકા એટલે આપણા માથાના ટકા નહીં, બરાબર. ટકા એટલે વાળ વગરના બધા ટકા હોય એ ટકા નહીં. ટકા એટલે આપણા ગણિતમાં ટકા જે કાઢી. તો જો તમે મિત્રો એ જ વસ્તુ છે. હવે માની લો કે એ જ વસ્તુને હું અહીંયા છે બરાબર છે,
જો એમાં જે વસ્તુ છે એ જ વસ્તુ મેં અહીં કરીશ, પણ આ આપણા મગજ ઉપર કોઈ પણ પ્રકારનું અર્થઘટન લાવતું નથી. કાંઈ છે મીંડા જ છે, આડી લીટીયું છે, ઊભી લીટીયું, જે કાંઈ લીટીયું બીટીયું બધું છે, આનો કોઈ મતલબ નથી રહેતો. પણ આ તમે જોશો એક સરસ મજાની તમારી સમક્ષ છે એ સમાવેશ એકબીજા સાથે જોડાઈને અને સરસ મજાની એક આકૃતિ ઉપસી આવે છે આપણે, બરાબર. અને આને આપણે છે મેં કીધું એમ ભાગાકાર કહેશું અને આપણે ટકા કહેશું, તરત આપણા મગજમાં પ્રત્યક્ષ થાય કે ભાઈ આ ટકાની આ નિશાની છે, આ ભાગાકાર નિશાની છે. તો આ જે નિયમ છે પ્રત્યક્ષીકરણમાં એને છે એ સમાવેશકતાનો નિયમ કહેવાય છે. જોઈએ આપણે એમાં શું કહે છે આગળ, બરાબર. તો કે આકૃતિ 1.10 જોતા જણાય છે, આકૃતિ 1.10 જોતા જણાય છે કે માત્ર મીંડા અને પરસ્પર નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ પરસ્પરમાં સમાઈ જાય છે. અલગ અલગ હોવા છતાં પણ પરસ્પર શું થઈ જાય છે, સમાઈ જાય છે અને સુંદર આકૃતિ તરીકે ઉપસી આવે છે. એક સરસ મજાની આકૃતિ તરીકે છે એ ઉપસી આવે છે. ખ્યાલ આવે છે મિત્રો? એક સરસ મજાની સુંદર આકૃતિ તરીકે ઉપસી આવે છે. મેં તમને હમણાં આગળ દોરી છે આકૃતિ, સરસ સુંદર મજાની નહોતી, ગોબરી આકૃતિ હતી. અલગ અલગ પ્રકારના આવા જે આકારો ભેગા કરી આપણે ઘણા બધા ચિત્રોને એવું દોરતા હોય છે. તમે રંગોળીને એવી ઘણા બધા ટપકા જોડે રંગોળી બનાવતા હશો, સરસ મજાનું છે, એ બધી સમાવેશકતા છે, બરાબર. એ ટપકા અને લાઈનને જોડવાથી એક સરસ મજાની રંગોળીની ડિઝાઇન તૈયાર થતી હોય છે અને એ આપણે મગજમાં ઓટોમેટિક પ્રત્યક્ષ થતો સરસ આકૃતિ છે. બાકી જેમ હોય એમ જોડી દઈએ તો એ સરસ સુંદર આકૃતિ તરીકે ઉપસી આવે. ને આગળ જોઈએ, માત્ર મીંડા અને સીધી લીટી અલગ અલગ આકારના હોવા છતાં એક સાથે બંને અમુક ચોક્કસ રીતે રજૂ થાય ત્યારે આ બંને આકારો ભાગાકાર અને ટકાની સંજ્ઞા તરીકે અનુભવાય છે. બરાબર છે કે ભાઈ આને આપણે ભાગાકાર અને આને ટકા, આને ભાગાકાર ન કહીએ. આપણા મગજમાં ઓટોમેટિક પ્રત્યક્ષ થઈ ગયેલું છે કે ભાઈ આ છે, આ ટકા છે, આ ભાગાકાર છે. માત્ર મીંડા અને લીટી ને જોડાણ કર્યું તો આ આકૃતિ તૈયાર થઈ ગઈ. તો આ છે એ આપણી પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો નિયમ છે જે આપણે યાદ રાખવાનો, બરાબર. તો આ રીતે છે એ ત્રીજો નિયમ સમાવેશકતા. પહેલો નિયમ આપણે હતો સમાનતા, બીજો નિયમ હતો સમીપતા અને ત્રીજો નિયમ હતો સમાવેશકતા. હવે સંગઠનનો ચોથો નિયમ છે પૂરકતા. પૂરકતા એટલે શું? તો કે જોઈએ આપણે એને, કેટલાક ઉદ્દીપક વચ્ચે પરસ્પર અપૂર્ણતા કે ખાલી જગ્યા હોવા છતાં આકૃતિને પૂર્ણ, બંધાયેલી કે અર્થપૂર્ણ સ્વરૂપમાં જોવાનું માનસિક વલણ ચોક્કસ આકારનું અર્થઘટન કરાવે છે. વાંચવાથી નહીં સમજે, બરાબર. કે કેટલાક ઉદ્દીપક વચ્ચે પરસ્પર અપૂર્ણતા, પૂર્ણ ન હોય છતાં એને પૂર્ણ સ્વરૂપ આપણી સમક્ષ રજૂ થઈ જતું હોય છે. કઈ રીતે જોઈ લઈએ? પહેલા આકૃતિ જોઈશું એટલે તમને ખ્યાલ છે. આકૃતિ 1.11 આપણે જોવું છે. આ આકૃતિ 1.11 છે. જુઓ મિત્રો, તમે આકૃતિ પહેલી નજરે જુઓ, તમને શું નજરમાં આવે છે? આકૃતિ તમે પહેલી નજરે જુઓ, તમને ત્યાં શું નજર આવે છે? તો તમે કહેશો, શું કહેશો? હું તો પહેલી નજરે જોઉં, મેં તો મને ખ્યાલ છે આમ અર્થઘટન કરેલું છે આનું, પણ તમે જોશો એટલે શું થશે? તો કે સાહેબ અહીંયા એક ત્રિકોણ છે, પછી બે બાજુ છે એ ત્રણ ગોળાની ઉપર એક રીતે હું જોઉં તો એમ લાગે મને ત્રણ ગોળાની ઉપર એક ત્રિકોણ ચોંટાડેલું છે ઉપર, પણ એવું છે નહીં. ત્રણ ગોળા પર એક ત્રિકોણ ક્યાંય દોરેલું નથી આકૃતિમાં, છતાં આપણને છે એ ત્રિકોણનું કીધું ને કે આકૃતિને અપૂર્ણતા કે ખાલી જગ્યા છે આમાં, બરોબર. ખાલી જગ્યા ક્યાં છે? તો કે 3 રાઉન્ડ કર્યા જ્યાં, સોરી 3 આ ગોળ છે, 3 ગોળ, બરાબર. આ 3 ગોળમાં છે ને એ 3 ગોળ અધૂરા છે. આ 3 ગોળા છે એ અધૂરા છે, બરાબર છે. આ ગોળા પૂર્ણ દોરેલા નથી. આ ગોળા છે એ પૂર્ણ દોરેલા નથી. આ ગોળાને છે એ
આ ગોળા આવી રીતે અધૂરા રાખેલા છે, બરાબર. આ ગોળા છે એમ અધૂરા છે. મેં ત્રિકોણ કંઈ દોર્યું જ નથી. મેં કઈ રીતે 3 ગોળા કર્યા છે, બરાબર. ફરી વખત હજી આપણે સમજવાનો ટ્રાય કરીએ ને કે ભાઈ છે એક ગોળો મેં આવી રીતે દોર્યો, આ ગોળો અહીંયા દોર્યો, બરાબર. અહીંયા છે ને મેં ગોળાની જગ્યા રાખેલી છે, મેં ગોળો પૂર્ણ દોર્યો, આવો દોર્યો છે. એ જ રીતે મેં એક ગોળો અહીંયા દોર્યો છે, બરાબર છે, એ મેં આવી રીતે જગ્યા રાખી છે. અહીંયા ત્રિકોણ કંઈ દોર્યું જ નથી, જો, બરાબર. એ જ રીતે મેં છે એ બીજો ગોળો આવી રીતે દોર્યો છે, ત્રિકોણ કંઈ દોર્યું જ નથી. છતાં તમને અહીંયા છે એ ત્રિકોણની આકૃતિ, જો અહીંયા છે ને આ ગોળા ખરેખર છે ને મિત્રો એ આ રીતે દોરાયેલા, જો, બરાબર. ખરેખર આ ગોળા છે એ તમે જોઈ શકો અહીંયા આમ અને અહીંયા, પછી અહીંયા અને અહીંયા જગ્યા છે, અહીંયા જગ્યા છે અને પાછળ સફેદ બેકગ્રાઉન્ડ છે. આ ત્રિકોણ ખરેખર કંઈ દોર્યો જ નથી, પણ છતાં આપણી નજર છે અહીંયા એક ત્રિકોણ તરીકે ઉપસી આવે છે. એટલે કે પૂર્ણ બંધ એટલે કે અર્થપૂર્ણ સ્વરૂપમાં જોવાનું માનસિક વલણ એ આપણા મગજમાં સંગઠનના નિયમ તરીકે રહેલું છે, બરાબર. આ આકૃતિને આપણે છે એ આ રીતે અર્થઘટન કરતા, બાકી ખરેખર આમાં કે ત્રિકોણ છે જ નહીં, છતાં આપણી મગજમાં એ ત્રિકોણ તરીકેની આકૃતિ ઉપસી આવે છે. કે ભાઈ આકૃતિ 1.11 જોતા સ્પષ્ટ થાય છે કે સફેદ આકારનો ત્રિકોણ દોરેલો ન હોવા છતાં, સફેદ, બરાબર, કલરનો સફેદ રંગનો ત્રિકોણ દોરેલો જ ન હોવા છતાં વર્તુળના કપાયેલા ભાગની, આ જે છે એ વર્તુળના કપાયેલા ભાગ છે, આ વર્તુળના કપાયેલા ભાગ છે. કપાયેલા ભાગની ગોઠવણને કારણે તેને પૂર્ણ ત્રિકોણ તરીકે પ્રત્યક્ષીકૃત આપણે કરીએ છીએ. ખ્યાલ આવે છે દોસ્તો, બરાબર છે. તો આ છે એ સંગઠનનો પૂરકતાનો નિયમ છે. અધૂરું હોવા છતાં આપણને પૂર્ણ લાગે, અધૂરું હોવા છતાં પૂર્ણ લાગે, બરાબર છે. આ સંગઠિત અર્થઘટનમાં આપણું મગજ ખૂટતી માહિતી ઉમેરી પૂરો સફેદ ત્રિકોણ પૂર્ણ રીતે પ્રત્યક્ષીકૃત કરાવે છે, જે પ્રત્યક્ષીકરણમાં પૂરકતાનું માનસિક વલણ સ્પષ્ટ કરે છે. શું કહે છે કે આ સંગઠનમાં, આ સંગઠિત અર્થઘટનમાં આપણું મગજ, મેં કીધું ને હમણાં આપણે કે પ્રત્યક્ષીકરણવાનું મગજ પાસે એક તાકાત રહેલી છે. આપણા 3 સમષ્ટિવાદી મનોવિજ્ઞાને કાં કીધું છે, પ્રત્યક્ષીકૃત કરવાની તાકાત એ આપણા મગજમાં રહેલી છે, બરાબર છે. તો એ આપણું મગજ જે છે એ આ ખૂટતી માહિતી ઉમેરી, ઓટોમેટિક આપણે ઉમેરવી નહોતી છતાં ઉમેરી છે, પૂરો સફેદ ત્રિકોણ પૂર્ણ રીતે પ્રત્યક્ષીકૃત કરાવે છે અને જે પ્રત્યક્ષીકરણમાં પૂરકતાનું માનસિક વલણ સ્પષ્ટ કરે છે. પ્રત્યક્ષીકરણમાં પૂરકતાનું માનસિક વલણ છે એ સ્પષ્ટ કરે છે. તો મિત્રો આ હતા આપણા પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો, બરાબર છે. જોકે આના તમામ પ્રશ્નો છે ને એ મોસ્ટ આઈએમપી છે, પણ આ એક વધારે મોસ્ટ આઈએમપી છે, બરાબર. મોટા ભાગે તમે બોર્ડની પરીક્ષામાં જોશો તો આ પ્રશ્ન વધારે વાર પૂછાયેલો છે, બરાબર. 5 માર્કમાં આપણને પ્રશ્ન પૂછાય કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. મિત્રો હું પ્રશ્ન ચર્ચા કરતી વખતે, બરાબર છે, તમારી સાથે છે એ પ્રસ્તાવના અને છેલ્લે સમીક્ષા અથવા ઉપસંહાર ની ચર્ચા કરતો નથી અત્યારે, પણ તમે કોઈ પણ 5 માર્કનો પ્રશ્ન હોય એ 5 માર્કના પ્રશ્નમાં તમારા પ્રસ્તાવના, દાખલા કે મેં તમને અહીંયા પૂછ્યું કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો, તો આ પ્રશ્ન તમારે 5 માર્કમાં લખવો હોય તો સૌથી પહેલાં તમારે પ્રસ્તાવના લખવી પડે દોસ્તો. અને એ પ્રસ્તાવના સાહેબ તમે કેમાંથી લખી શકો તો કે તમે પ્રત્યક્ષીકરણ વિશે જે કાંઈ પણ જાણો છો. આગળનો પ્રશ્ન આપણે ભણ્યા પ્રત્યક્ષીકરણ એટલે શું, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો, તો એના વિશે ટૂંકમાં 3-4 લાઈન પ્રસ્તાવના સ્વરૂપે તમે લખી શકો, બરાબર. અને એ જ રીતે એનો ઉપસંહાર, આખા પ્રશ્નમાં તમે જે કાંઈ કહેવા માંગતા હોય 4 જે સંગઠનના નિયમો સમજાયા હોય, બરાબર. ફરી વખત 4 સંગઠનના ક્યાં નિયમો, તો કે સાહેબ એક સમાનતા, સમીપતા, સમાવેશકતા અને પૂરકતા. આ 4 સંગઠનના નિયમો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ પાકો કરવાનો છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો, પૂછાવાની ખૂબ શક્યતા રહેલી છે, બરાબર છે. પ્રસ્તાવના, ત્યારબાદ પ્રત્યક્ષીકરણના 4 નિયમો અને છેલ્લે ઉપસાર લખો એટલે 5માંથી 5 પૂરા માર્ક મળી જાય મિત્રો.
બરાબર છે. તો આ પ્રશ્ન છે એ આશા રાખું છું તમને બધાને છે એ સમજાણો હશે અને તમે છે એને પાકો કરશો. તો આ એક આપણો પ્રશ્ન છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો. તો આ આપણો પ્રશ્ન નંબર 5 છે. હવે પ્રશ્ન નંબર 6 અને પ્રકરણનો છેલ્લો પ્રશ્ન. બરાબર, આ પ્રકરણનો છેલ્લો મુદ્દો અને છેલ્લો પ્રશ્ન. બરાબર છે. પ્રશ્ન પ્રત્યક્ષીકરણમાં સંગઠન નિયમો છે, તો એ જ રીતે પ્રત્યક્ષીકરણમાં અંતર અને ઊંડાઈ. બરાબર છે. પ્રશ્ન આપણો શું છે જોઈએ આપણે કે પ્રત્યક્ષીકરણમાં પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર 6. બરાબર છે કે ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ સમજાવો. હવે સાહેબ આ ઊંડાઈ અને અંતર, બરાબર છે, તો આપણા મગજમાં જે પણ પ્રકારના સંવેદનો થાય, બરાબર, આપણે અલગ અલગ પ્રકારના સંવેદનો સમજીએ છીએ. એ સંવેદનોમાં આપણું મગજ છે એ અંતર અને ઊંડાઈનું પણ છે એ પ્રત્યક્ષીકરણ કરતું હોય છે. એ ઓટોમેટિક છે. શું સમજી જ્યારે એક એક મુદ્દા સાથે, તો કે સૌથી પહેલા પ્રત્યક્ષીકરણ એ સંવેદન સાથે સંગઠન થઈને જ્ઞાનાત્મક અનુભવ આપે છે. સમજ્યા આપણે? બરાબર. સૌથી પહેલા માણસને આખો પાઠમાં સમજ્યા છે આપણે. સૌથી પહેલા માણસને છે એ સંવેદન થાય છે. સંવેદન થયા બાદ આપણું ધ્યાન એની ઉપર એકાગ્ર થાય છે અને ધ્યાન ગયા પછી આપણને એનું પ્રત્યક્ષીકરણ થાય છે અને ત્યારબાદ આપણને કોઈ જ્ઞાનાત્મક, કોઈ જાણકારી, કોઈ માહિતી મળે છે. પછી આપણે કોઈ માહિતી પર આવી છે, અર્થઘટન કરીએ છીએ. બરાબર છે. એટલે કે ભાઈ પ્રત્યક્ષીકરણ એ સંવેદન સાથે સંગઠન થઈને જ્ઞાનાત્મક અનુભવ કરાવે છે. આપણને કોઈ માહિતી મળે છે. આટલી બધી પ્રક્રિયાઓને પસાર થઈએ આપણે, ફાસ્ટ પ્રક્રિયા છે પણ છતાં આટલી બધી પ્રક્રિયામાંથી પસાર થઈ ત્યારે આપણને છે એ જ્ઞાન મળે છે. બરાબર. તેમાં બે બાબતો પ્રત્યક્ષીકૃત સંગઠનમાં વધારો કરે છે. જે અત્યારે આપણે જ્ઞાન મળે છે, પ્રત્યક્ષીકરણ થાય છે, એમાં બે બાબતો થોડોક સંગઠનમાં હજી વધારો કરે છે અને એ છે અંતર અને ઊંડાઈ. અંતર અને ઊંડાઈ. બરાબર છે. તમે અમુક વસ્તુ છે એ આંખ દ્વારા જોઈને તમે કહી દો છો, બરાબર છે, કે કોઈ વસ્તુ તમારાથી કેટલી દૂર છે. તમે આંખના દ્વારા કેવું કંઈ કેલ્ક્યુલેશન નથી થતું, કે આપણે ફૂટપટ્ટીથી કોઈ દિવસ કંઈ માપવા નથી જતા. માની લો કે તમારી સમક્ષ બે વસ્તુ પડી હોય, એક વસ્તુ તમારાથી દૂર હોય, એક નજીક છે, તો એને માપીને તમારે માપવી નથી પડતી કે આ મારથી નજીક છે. પહેલે માપ્યા પછી નથી કહેતા કે ભાઈ એકનું મારથી અંતર કેટલું છે, તો કે 5 સેન્ટીમીટર અથવા તો 5 મીટર. બીજાનું કેટલું છે, તો કે 10 મીટર. એટલે 10 મીટર છે એટલે આ મારથી દૂર કહેવાય. એવું આપણે ગણિતની જેમ દાખલો નથી ગણવો પડતો. આપણી આંખ, આપણું મગજ જોઈને કહી દેશે કે આ વસ્તુ મારાથી નજીક છે, આ વસ્તુ મારાથી દૂર છે. એ જ રીતે મિત્રો કોઈ પણ ઊંડાણપૂર્વક તમે કાંઈ પણ વસ્તુ જુઓ, બરાબર છે, તો એમાં પણ તમારે છે અંદર ઉતરીને અથવા તો કંઈ નાખીને તમને દાખલા કે કોઈ ખીણ દેખાય છે, બરાબર, કોઈ ખાડો દેખાય છે, બે ખાડા હોય, કયો ખાડો વધારે ઊંડો ને કયો ઓછો ઊંડો, એમાં તમારે આમ ફૂટપટ્ટી નાખીને કે માપપટ્ટી નાખીને માપવું નથી પડતું. એ ઓટોમેટિક છે એ તમારા મગજમાં કયું ઊંડું, તો એ તાકાત છે. બરાબર છે. આપણી એ આપણા મગજ પાસે તાકાત છે, શક્તિ છે. બરાબર. તો એની વાત મનોવિજ્ઞાનની રીતે છે એ આપણે થોડીક અલગ રીતે સમજીએ. તો આ બાબતો પ્રત્યક્ષિત કરવા છે એ સંગઠનમાં વધારો કરે. કઈ બે બાબત? તો કે ઊંડાઈ અને અંતર. આગળ જોઈએ એમાં લંબાઈ પહોળાઈની જેમ, બરાબર, લંબાઈ પહોળાઈની જેમ ઊંડાઈ અને અંતર અંગે સ્પષ્ટ સમજ મેળવવી એ જટિલ પ્રક્રિયા છે. બરાબર. જેટલી લંબાઈ અને પહોળાઈ દ્વારા છે એ આપણે છે, દાખલા કે આપણી સમક્ષ કોઈ વસ્તુ એ લંબાઈ અને પહોળાઈ કેટલું લાંબુ છે, કેટલું પહોળું છે, એ સમજ મેળવી એની કરતાં ઊંડાઈ અને અંતરની સમજ મેળવીને એ થોડીક જટિલ પ્રક્રિયા છે. આ બંને બાબતોને ધ્યાને લઈ પ્રત્યક્ષીકરણને સમજવા અનેત્રીય સંકેત, એક નેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેતની સમજૂતી મેળવવી. ચાલો, આ મહત્વની બાબત છે કે અંતર અને ઊંડાઈને જો સમજવી હોય, અંતર અને ઊંડાઈને જો આપણે સમજવી હોય તો આ ત્રણ બાબતોને સમજવી પડે. પહેલી,
અનેત્રીય સંકેત, એક નેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેત. આપણને એટલી ખબર પડે, આપણે આંખ દ્વારા જોઈએ છીએ. એ રીતે અત્યારે આપણે આ ચેપ્ટરમાં અગાઉ દ્રષ્ટિ સંવેદન વિશે અભ્યાસ કર્યો, ત્યારે આપણને ખબર પડી, તમને આખી વસ્તુ છે તમે અભ્યાસ કરેલો છે કે ભાઈ આપણી આંખમાં છે, બરાબર, એ કોઈ વસ્તુનું પ્રતિબિંબ કઈ રીતે જતું હોય અને કઈ રીતે આપણને એ આપણે નજર સમક્ષ આવતું હોય, કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ. કેટલી બધી પ્રોસેસમાંથી છે એ પસાર થતું આપણે આંખને આંકડું જોઈએ. ઉપરના આગળના ભાગને પાછળના ભાગે છે, બરાબર. કોઈ પણ ચિત્ર છે એ કીકી ઉપર આપણે નેત્રપટ સુધી પહોંચે છે ને પછી એનું જે કાંઈ તમારા વિજ્ઞાનમાં પણ ધમળ આભાસી પ્રતિબિંબને, બરાબર, એવું બધું ભણેલા છો તમે. તો એ ઊંડાઈ અને અંતર સમજવા માટે આ ત્રણ બાબતોને આપણે સમજવાની છે. અનેત્રીય સંકેત, આ એવી સંકેતો છે કે જેમાં આપણા નેત્રપટને જરૂર નથી પડતી, બરાબર. માત્ર આંખ દ્વારા છે એ વસ્તુનું આપણને છે જ્ઞાન થઈ જતું હોય છે. આગળ જોઈશું તો ડીપમાં જોઈશું. ત્યારબાદ છે એક નેત્રીય સંકેત. એક નેત્રીય એટલે એક આંખ દ્વારા જ તે આપણે જોતા હોય એવું. સાહેબ, એક આંખ દ્વારા વળે આપણે શું જોતા હોય ખબર નથી હોતી આપણને. જીવનમાં લાઈવ જીવનમાં આનો અહેસાસ નથી થતો આપણને. પણ અમુક વસ્તુ એવી હોય જે માત્ર આપણે એક આંખે જ જોતા હોઈએ છીએ. બંને આંખે જોવાની જરૂર નથી પડતી. પણ એ સાહેબ આમ તમે ક્યાંય જોયું નથી એમ નહીં, આંખ બે ખુલ્લી જ હોય છતાં છે એ એક આંખથી જ જોવાતી હોય છે વસ્તુ, બરાબર છે. તો એની પણ સમજૂતી આપણે મેળવશું. અને પછી છે દ્વિનેત્રીય સંકેત. દ્વિનેત્રીય સંકેત એટલે શું? તો કે બંને આંખ દ્વારા જોવું પડતું હોય. આવું તો સાહેબ કાંઈ ખબર જ નથી. હવે અમે તો બે આંખે જ બધું જોઈએ છીએ, બરાબર. અમારાથી કોઈને એક આંખ ફૂટેલી નથી, નગર અમે સાહેબ એક આંખે જોતા હોય એવું નથી, બરાબર. જે આ તે ત્રણ પ્રકારનું આપણે જે વિઝ્યુલાઇઝ કરીએ છીએ, જે જોઈએ છીએ, બરાબર, એ ત્રણે ત્રણ બાબતમાં અલગ અલગ બાબતો. અનેત્રીય સંકેતોમાં છે એ મેં અહીંયા કીધું નેત્રપટ ઉપર છે એ પ્રતિબિંબની જરૂર નથી હોતી, એ છતાં છે એનો ખ્યાલ આવી જતો હોય. અને એક નેત્રીય સંકેત એટલે કે એક આંખે દ્વારા જોવાતું હોય, અને દ્વિનેત્રીય એટલે બે આંખ દ્વારા જોવાતું હોય. મેં કીધું એક નેત્રીય દ્વિનેત્રીય સાહેબ એટલે હું, અને અનેત્રીય એટલે હું આંખ વગર, તો કે ના એવું નહીં. વિગત એની ચર્ચા છે એ આપણે આગળના ઓલામાં કરીએ છીએ, બરાબર છે. તો આ હતું ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ. એમાં આ ત્રણ બાબતોને સમજવાની છે આપણે: અનેત્રીય સંકેત, એક નેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેત, બરાબર છે. ચાલો સૌથી પહેલા આપણે જોઈએ આગળ હવે અનેત્રીય સંકેતો, બરાબર, એની ચર્ચા કરીએ આપણે. અનેત્રીય સંકેતોમાં આપણે જોઈએ આપણે ચાલો ભાઈ, ક્યાં ચોંટી ગયા? ચાલો કાંઈ વાંધો નહીં. તો આટલું રાખીએ છીએ આજમાં, બરાબર છે. ચોંટી ગયા તો પછીના લેક્ચરમાં આને અભ્યાસ કરશું, બરાબર છે. તો ચાલો મિત્રો, આજના આપણા પ્રશ્નમાં આપણે અભ્યાસ કર્યો પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો, બરાબર. અગાઉ પ્રશ્ન આપણે ચર્ચા કરી હતી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો, પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા આપો, અર્થ આપો. ત્યારબાદ આજે પ્રત્યક્ષીકરણ લગતો પ્રશ્ન હતો આપણો, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. જે 4 નિયમો છે: સમાનતા, સમીપતા, સમાવેશકતા અને પૂરકતા, બરાબર છે. તો 4 નિયમને વ્યવસ્થિત છે આજે આ પ્રશ્ન છે એ સરસ મજાનો લખી ભાકો કરી નાખવાનો, બરાબર. જેથી કરીને છે કુલ, જો એ ખાસ કહું છું તમને, તમે સાથે સાથે મિત્રો ખાસ વિનંતી કરું છું, પાકો કરતા રહેજો, બરાબર છે. અગાઉના પ્રશ્નો, જો પહેલો આપણો સૌથી પહેલા હમણાં પ્રશ્નની ચર્ચા કરી ગયા, પાકો કરી લેજો. કુલ 5 પ્રશ્ન છે અને 6થો પ્રશ્ન આપણે છે એ શરૂ કર્યો, પણ એ 6થા પ્રશ્નમાં છે એ આગળ અહીંથી આપણે છે એ હવે પછીનો જે કાલનો લેક્ચર છે એ કાલના લેક્ચરમાં આનાથી આપણે અનેત્રીય સંકેતો, બરાબર છે, એક નેત્રીય સંકેતો અને દ્વિનેત્રીય સંકેતોની વિગતે સમજૂતી મેળવીશું. અને ત્યારબાદ આપણે છે આ પાઠને પૂર્ણ કરીશું અને પછી આપણે આગળ
આની ટેસ્ટ કે જે કાંઈનું આયોજન કરવાનું થશે એ આયોજન કરશું. તો ત્યાં સુધી મિત્રો છે એ તમે છે એ આ લેક્ચરનો છે અભ્યાસ કર્યા બાદ હવે પછી તમને તમારે જ્યારે હોમવર્ક લેક્ચર હોય તો તમે છે એ આ પ્રશ્નો રિપીટ પણ કરી શકો, પાકો પણ કરી શકો છો. ત્યાં સુધી મિત્રો આવજો.